પાટણ જિલ્લામાં ખેડૂતો પર આકાશી આફત વરસી છે। ચાણસ્માના ભાટસણ ગામે વરસાદી તારાજી સર્જી ભાટસણ ગામના તમામ ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરો જાણે તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો છે। ખેતરમાં વરસાદી પાણી ભરાતા પાકને નુકસાન। ભાટસણ ગામની 80% જમીન બેટમાં ફેરવાઈ। ખેડૂતોએ વાવેતર કરેલા તમામ ચોમાસુ પાક નિષ્ફળ। કપાસ, અડદ અને તુવેરનો પાક પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। પાટણમાં પણ આકાશી આફત વરસી રહી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભરત ફોન લાઈન પર। ભરત, ચાણસ્મામાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વર્તમાન સ્થિતિ શું, વરસાદની સ્થિતિ શું? ચોક્કસથી વત્સલ, પાટણ જિલ્લાની અંદર જે રીતે જૂનના અંતમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો, આ વરસાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આફતનો વરસાદ હોય એ રીતના દ્રશ્યો સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યા હતા। પરંતુ જે આજે વીટીવી પાસે એક એક્સક્લુઝિવ વિડીયો આવ્યો છે, જે ચાણસ્મા તાલુકાના ભાટસણ ગામનો છે અને ભાટસણ ગામના ખેડૂતોના ખેતરો અત્યારે જળમગ્ન બન્યા છે, એટલે કે જાણે કે જળની અંદર સમાધિ લીધી હોય એ રીતના દ્રશ્યો સમગ્ર ભાટસણ ગામના ખેડૂતોના ખેતરોના દ્રશ્યો છે, એક્સક્લુઝિવ છે, જેની અંદર દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ખેડૂતો દ્વારા જે કાળી મજૂરી કરી ખેડ ખાતર બિયારણ સહિત વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું। કપાસ, એરંડા, ઘાચારો સહિત જે કઠોળના પાકોનું વાવેતર કર્યું હતું, આ તમામ પાક પાણીની અંદર ઘટાવ થઈ ગયો છે અને ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બીજી બાજુ એક બાજુ વરસાદી પાણી ભરાણા છે તો બીજી બાજુ જે ભાટસણ ગામની આસપાસની જે સીમો છે તે સીમોના પાણી નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે આ ગામની અંદર ખેતરો ભરી નાખ્યા છે। એટલે કહી શકાય કે અનેક વખત રજૂઆતો ગ્રામ દ્વારા કરવામાં આવે, જે પાણી નિકાલની કામગીરી કરવામાં આવતી હોય છે તે અત્યાર સુધી નથી કરી, જેને લઈને ખેડૂતોના તમામ પાક હવે જે વાવેતર કરેલો પાક છે તેના મૂલ્ય બળી જશે, એટલે સંપૂર્ણ પાક નષ્ટ જશે। એટલે સત્વરે આ વિસ્તારના ખેડૂતોના ખેતરો જે જળમગ્ન બન્યા છે તેઓની અંદર તાત્કાલિક સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને સર્વે કરીને ખેડૂતોને જે આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે। અને બીજી બાજુ જે ખેડૂતોના ખેતરોની અંદર પાણી ભરાણા છે, આ પાણી લગભગ દિવાળી આસપાસ સુકાશે, એટલે કે ખેડૂતો ચોમાસુ પાક તો નિષ્ફળ ગયો છે, સાથે સાથે ચોમાસુ વાવેતર પણ હવે બીજું નહીં કરી શકે, એટલે કે ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વત્સલ જી બિલકુલ, માહિતી બદલ આભાર।